પાલનપુર જોરાવર પેલેસમાં આવેલા બગીચામાં ભરાતા પાણીનો નિકાલ કરવા ઉઠી માંગ. મોર્નિંગ વોકિંગ અને યોગ ક્લાસ કરવા આવતા નાગરિકોએ સફાઈની કરી માંગ. પાલનપુર જોરાવર પેલેસ ખાતે વહીવટીતંત્ર દ્વારા બગીચો બનાવવામાં આવ્યો છે. જો કે આ બગીચામાં ફુવારાઓ અને હજ પણ બનાવવામાં આવ્યો છે. ત્યારે પાલનપુર શહેરમાં વિવિધ કામ અર્થે આવતા લોકો આ બગીચામાં આરામ પણ કરતા હોય છે. ત્યારે સાથે સાથે સવારમાં વહેલા પાલનપુર શહેરના નાગરિકો મોર્નિંગ વોક માટે પણ આવે છે અને યોગ ક્લાસ માટે પણ અહીંયા આવીને કરતા હોય છે. તો કે સાંજે પણ નાગરિકો મોટી સંખ્યામાં વોકિંગ માટે આવતા હોય છે. પરંતુ મહત્વની વાત એ છે કે જોરાવર પેલેસમાં આવેલો આ બગીચો, જેની એક તરફ જિલ્લા પોલીસ વડાની કચેરી છે અને એક તરફ પ્રાંત કચેરી છે અને એક તરફ કલેક્ટર કચેરી છે, પરંતુ ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી જ આ બગીચામાં આવેલા હોજમાં સતત પાણી ભરાઈ રહેવાથી ગંદકી ઉત્પન્ન થઈ છે, જેને લઈને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જે બીમારીને નોતરી શકે છે. ત્યારે બગીચામાં વોકિંગ કરવા આવતા લોકોએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા આ બગીચામાં થયેલી ગંદકી અને ભરાયેલા પાણી દૂર કરવામાં આવે અને બાકી બગીચામાં કાયમી સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી છે. જો કે આ બગીચા માટે વહીવટી તંત્ર દ્વારા ગ્રાન્ટ પણ ફાળવવામાં આવતી હોય છે, પરંતુ કયા કારણોસર આ બગીચામાં સફાઈ નથી થતી તે એક મોટો પ્રશ્ન છે. એટલે કે હવે આ બગીચામાં આવતા પાલનપુર શહેરના નાગરિકોએ આ બગીચામાં સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી છે.